નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા નેક્સ્ટ વન શોટ વિડીયોની અંદર સ્વાગત છે. હવે આપણે વાત કરીશું 11માનું બીજું ચેપ્ટર કે જેની અંદર આપણે વર્ગીકરણ વિશેની વાત કરીશું. પહેલું ચેપ્ટર અત્યારે થોડું ધ્યાનમાં નહીં લઈએ, વિડીયોના બાબતમાં લઈએ તો હવે બીજા ચેપ્ટરનો આપણો ટાઇટલ છે જૈવિક વર્ગીકરણ, કે જેની અંદર આપણે જે સજીવો છે તો વર્ગીકરણ કરવા માટેનું જે ક્રાઇટેરિયા છે એ આપણે આ ચેપ્ટરની અંદર નક્કી કરીશું. બીજું કે આપણે આ ચેપ્ટરની અંદર પ્રોટિસ્ટા છે કે ફૂગ જે છે વાયરસ છે એમનું વર્ગીકરણ પણ આ ચેપ્ટરમાં આપણે પૂરું કરીશું. અને આના પછીના ચેપ્ટરમાં વાત કરીએ તો તે વનસ્પતિ વિશેના વર્ગીકરણની વાત કરીએ. શરૂઆતથી વાત કરીએ તો આપણી જોડે એક વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ, અને એને વર્ગીકરણને શું કર્યું હતું, બે ભાગમાં ડિવાઈડ કર્યું હતું, વનસ્પતિ અને પ્રાણી સમૂહમાં. પણ વનસ્પતિમાં આ બધા જ લક્ષણોને એને એક જ કેરેક્ટર ઉપરથી ધ્યાનમાં લીધા હતા, બાહ્યકાર લક્ષણો. અને બાહ્યકાર લક્ષણો એટલે શું, તો કે જે તમને બહારથી દેખાય છે એ. તો જે બાહ્ય લક્ષણો છે એને આધારે શું કર્યું કે વનસ્પતિ તમને ત્રણ કદની જોવા મળતી. નાનામાં નાની હોય તો છોડ, થોડી મોટી હોય તો ક્ષુપ, અને એનાથી મોટી હોય તો વૃક્ષ. એવી રીતે કેટેગરી ડિવાઈડ કરી. પણ પ્રાણીઓમાં એને શું કર્યું હતું કે પ્રાણીઓમાં બે વસ્તુ નક્કી કરવા માટે લાલ રુધિરને ધ્યાનમાં લીધું. કેટલાકમાં લાલ રુધિર હાજર છે તો કેટલાકમાં લાલ રુધિર હાજર નથી. તો એના આધારે એને વર્ગીકરણ કર્યું. તો એક આ વસ્તુ યાદ રાખવાની છે. પણ એરિસ્ટોટલ કરતા જે ફેમસ આપણા માટે વૈજ્ઞાનિક છે એ છે કેરોલસ લિનિયસ. અને લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, અને પહેલા ચેપ્ટરમાં જાઓ તો દ્વિનામી નામકરણ પદ્ધતિ, મતલબ વર્ગીકરણમાં બહુ મોટો ફાળો છે. તો એવી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને બનાવી. પણ આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણનો મતલબમાં શું કહીએ તો કે એને બનાયા કયા ગ્રુપ, તો કે વનસ્પતિ સૃષ્ટિ અને બીજી કઈ બનાવીએ તો પ્રાણી સૃષ્ટિ. ચલો, એક આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બે ગ્રુપ બનાવી દીધા. પણ આ બંને ગ્રુપોમાં થોડા પ્રોબ્લેમ હતા. શું પ્રોબ્લેમ હતા, તો એને આ વસ્તુ ના કરી કે એક તો આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી કોષોને અલગ ના પાડ્યા, એકકોષી બહુકોષીને અલગ ના પાડ્યા, અને પ્રકાશ સંશ્લેષણ અપ્રકાશ સંશ્લેષી, મતલબ કે જે લોકો ખોરાક નથી બનાવી શકતા તો એવી કેટેગરીને એને ડિવાઈડ નતા કર્યા. આ સૌથી મોટો પ્રોબ્લેમ હતો. તો હવે આ વર્ગીકરણને થોડું અપગ્રેડ કરવું તો કઈ કઈ જરૂરિયાતો છે, તો જરૂરિયાતની અંદર વાત કરીએ તો આટલા લક્ષણો બીજા ધ્યાનમાં લેવા જરૂરી પડે છે. એમાં છે કોષ રચના છે, કોષ દિવાલની પ્રકૃતિ છે, પોષણનો પ્રકાર છે, નૈસર્ગિક જે નિવાસ સ્થાન કહી શકાય એ, પ્રજનનની કયા પ્રકારની પદ્ધતિ છે, મતલબ કે અલિંગી છે કે લિંગી પ્રજનન, અને ઉદ્વિકાસીય સંબંધ, મતલબ કે કયો સજીવ કોના સાથે જોડાયેલો છે, જે ઉદ્વિકાસના સંબંધ કહીએ એ દ્રષ્ટિએ. તો આટલા લક્ષણોને ધ્યાનમાં લેવાની જે જરૂરિયાત એને લિનિયસ નથી. પરંતુ એના પછી જે અપગ્રેડ વાત કરીએ આપણે કે એના પછી જે વૈજ્ઞાનિક આવ્યા એનું નામ હતું આર.એચ. વિટેકર. અને આર.એચ. વિટેકરે 1969 ની અંદર જે બનાવી સિસ્ટમ એને કીધું છે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ, મતલબ 5 કિંગડમ ક્લાસિફિકેશન કહી શકાય. તો આ 5 સૃષ્ટિ વર્ગીકરણનો આધાર કયા બેઝ ઉપર છે, તો પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, અને બુકમાં જોશો તો તમારા ટેબલના નીચે આપેલો છે આ પેરેગ્રાફની અંદર, કે તમે તો કોષ રચનાને ધ્યાનમાં લીધું વિટેકરે. સુકાય આયોજન કે મતલબ કે એનામાં મૂળ પ્રકાંડ પણ કે અંગો ડિવાઈડ થયેલા છે કે નથી થયેલા એના આધારે નક્કી કર્યું. પોષણની પદ્ધતિ કે પોતાના ખોરાકની પદ્ધતિ જાતે બનાવે છે કે બીજા ઉપર ડિપેન્ડ છે એ વસ્તુ. પ્રજનન લિંગી છે કે અલિંગી, અને છેલ્લો સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ રહેશે આપણો જાતિ વિકાસ કે સંબંધ, એનો પણ એને આધાર લીધો હતો. બરાબર. અને જો આટલા 5 ક્રાઇટેરિયાને આધાર રાખવામાં આવે તો એના આધારે એને અમુક લક્ષણોને લઈને એક ચાર્ટ બનાવીને આપણને સમજાવ્યું છે કે તમે 5 સૃષ્ટિ એટલે કોને વાત કરશો, તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. બરાબર. હવે 5 ગ્રુપ પડી ગયા છે, પણ આ 5 ગ્રુપમાં એમને અમુક લક્ષણોને ધ્યાનમાં લઈ જે અલગ પાડ્યા છે એ પહેલું છે કોષ પ્રકાર. તો કોષ પ્રકારમાં આપણી જોડે એક જ આદિકોષ કેન્દ્ર છે, મેં થોડું શોર્ટમાં બનાવ્યું છે, બાકી બધા તમે લઈ લેશો સીધા જ સુકોષ કેન્દ્ર. ચલો, પહેલી વસ્તુ ક્લિયર થઈ જશે. બીજી વાત કરીએ છે કોષ દિવાલ. તો અહીંયા લખ્યું છે સેલ્યુલોઝ વિહીન મોનેરામાં, પણ સેલ્યુલોઝ વિહીન એટલે શું યાદ રાખશો, તો પેપ્ટિડોગ્લાયકન, જે શર્કરા પ્લસ એમિનો એસિડ થી બનશે એટલા માટે શબ્દ વપરાશે પેપ્ટિડોગ્લાયકન. પ્રોટિસ્ટાની અંદર શું છે કે વનસ્પતિ બી છે, પ્રાણી બી છે, એટલે કેટલાકમાં હાજર બી હોય છે કે કેટલાકમાં ગેરહાજર હોય છે. ફૂગની અંદર ફંગલ સેલ્યુલોઝ કહીએ એટલે કાઇટિન કહેવાશે. વનસ્પતિની અંદર કમ્પલસરી હાજર છે. વનસ્પતિમાં આપણને ખબર છે કે સેલ્યુલોઝ પ્લસ કેલ્શિયમ પેક્ટેટ આવશે. જ્યારે પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી જ નહીં એટલે એ સીધું ગેરહાજર આવશે. ચલો, કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો સીધું આદિકોષ કેન્દ્ર સાથે રિલેટેડ કરો કે આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ના હોય તો ગેરહાજર. આમાં હાજર છે તો આમાં બી હાજર આવશે, સ્વાભાવિક વસ્તુ છે. ચલો, દૈહિક આયોજનની વાત કરીએ તો એમનું શરીર રચના કેવી છે, તો શરૂઆતમાં તમને બધામાં કોષીય જોવા મળશે, ધીમે ધીમે ડેવલપ થશે તો બહુકોષીય શિથિલ, થોડા આગળ જાઓ વનસ્પતિમાં પેશી અને અંગો બનશે, અને આપણામાં કેવું છે કે બધા અંગો એકબીજા સાથે જોડાયેલા છે એટલે અંગતંત્ર સુધી જશે. પોષણ પદ્ધતિની વાત કરીએ તો સ્વયંપોષી છે અને વિષમપોષી છે. તો સ્વયંપોષીમાં બે વસ્તુ આવશે, કેટલાક રસાયણ પર ડિપેન્ડ છે તો રસાયણ સંશ્લેષી,
અને સાયનોબેક્ટેરિયા જેવી કેટેગરી છે જે પ્રકાશ ઉપર ડિપેન્ડ છે, એટલે પ્રકાશ સંશ્લેષી આપણે કહીશું, બરાબર. અને વિષમકોષી તો બીજા ઉપર ડિપેન્ડ રહેવાના છે. અહીંયા સ્વયંપોષી આવશે, પણ સ્વયંપોષીની અંદર અને વિષમકોષીની વાત કરીએ તો પ્રોટિસ્ટાની અંદર રસાયણકોષી જોવા મળતા નથી, મતલબ કે ત્યાં ખાલી માત્ર પ્રકાશ સંશ્લેષી જોવા મળશે. ફૂગની અંદર વિષમકોષી છે, પણ વિષમકોષીની અંદર વાત કરીએ તો એમની મોટાભાગની પદ્ધતિ છે ડેડ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરવામાં આવે, એટલે આપણે મૃતોપજીવી અથવા તો પરોપજીવી કહી શકાય. તો એક આ સિસ્ટમ તમારે એના માટે યાદ રાખવી પડશે. એના પછી પેશી અને અંગો એટલે કે વનસ્પતિ સ્વયંપોષી છે, કેમ કે એની જોડે હરિતકણ હાજર છે. જ્યારે પ્રાણીની અંદર કહી શકાય વિષમકોષી, તો એની અંદર બે વસ્તુ છે, થોડીક તમને એક્સ્ટ્રા કહીશ. અહીંયા હોલોઝોઇક અને હોલોફાઇટિક. હવે હોલોઝોઇક અને હોલોફાઇટિકમાં શું, જ્યારે વનસ્પતિનો ટુકડો કે વનસ્પતિને આખી ખાઈ શકતા હોય તો હોલોફાઇટિક, અને પ્રાણીને આખું ખાઈ શકતા અથવા તો પ્રાણીનો કોઈ ભાગ ખાઈ શકતા હોય તો આપણે એને હોલોઝોઇકના નામે ઓળખીશું. ક્લિયર થશે આટલા સુધી? તો આટલો ક્રાઇટેરિયા આપણે યાદ રાખવો પડશે કોના માટેનો, તો વિટીકરના 5 સૃષ્ટિ વર્ગીકરણ માટેનો. હજી બી થોડા ડ્રોબેક્સ છે આની અંદર, કે કેટલીક તકલીફો રહી ગઈ છે વિટીકરના 5 સૃષ્ટિ વર્ગીકરણમાં, એ હવે આપણે જોઈશું. તો આપણે જે એના ડ્રોબેક ની વાત કરતા હતા એના માટે આપણે પહેલા ક્લિયર કરવું પડશે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ શું છે. તો 3 ડોમેન ક્લાસિફિકેશન કહેતા હતા. હવે અત્યાર સુધીમાં વાત કરીએ તો જો આપણી જોડે ગ્રુપ કયા કયા હતા, તો કે મોનેરા હતું, પ્રોટિસ્ટા હતું, બરાબર, પછી ફૂગ હતી, વનસ્પતિ હતું અને પ્રાણી હતું. પણ તમે જુઓ કે આ બધા સુકોષ કેન્દ્રી છે, બરાબર, જ્યારે આ એક જ ગ્રુપ એવું છે કે જેને આપણે આદિકોષ કેન્દ્રી કહીએ છીએ. હવે સિચ્યુએશન એવી છે કે એમને 3 ડોમેન ક્લાસિફિકેશન જે કહીએ એમની અંદર મોનેરાને ફરી પાછું 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યું અને આ બધાને કીધું કે ભાઈ તમે બધા એક જ ગ્રુપમાં રહેશો. તો આ બધાનું એક ગ્રુપ એટલે એક તો ફાઇનલ થઈ ગયું આપણી જોડે કયું, તો સુકોષ કેન્દ્રી. પરંતુ જે મોનેરા જે છે આદિકોષ કેન્દ્રી છે એની અંદર 2 ગ્રુપ પડી ગયા. એક જનરલી બેક્ટેરિયા જે કહીએ એટલે કે યુ બેક્ટેરિયાના નામે ઓળખાયા, અને બીજા સ્પેસિફિક પ્રકારના જે છે જેને આપણે આર્કી બેક્ટેરિયાના નામે ઓળખીએ છીએ. તો આવા 2 વર્ગીકરણ પડી ગયા, એટલે એક ગ્રુપનું નામ પડી ગયું યુ બેક્ટેરિયા કે જેની અંદર ખરેખર બેક્ટેરિયા જે છે એની વાત કરીશું, અને સ્પેસિફિક એક્સ્ટ્રીમ હેબિટેટની અંદર રહેતા બેક્ટેરિયાની વાત કરીએ તો એ કયા કેટેગરી કહેવાશે, આર્કી બેક્ટેરિયા. ક્લિયર થશે એટલું? તો આ 3 ડોમેન ક્લાસિફિકેશન હતું. પરંતુ આપણે જે વિટેકરનો પ્રોબ્લેમની વાત કરીએ છીએ તો વિટેકરના જે પહેલાનું વર્ગીકરણ હતું એની અંદર શું કરવામાં આવ્યું હતું, તો માત્ર 2 ગ્રુપ હતા આપણી જોડે. કયા કયા 2 ગ્રુપ હતા? વનસ્પતિ કાં તો પ્રાણી. હવે પ્રોબ્લેમ એવો થયો કે શરૂઆતની અંદર તો બેક્ટેરિયા લીલહરિત લીલ, ફૂગ હોય કે મોસ હોય કે દ્વિઅંગી હોય કે ત્રિઅંગી હોય કે અનાવૃત હોય કે આવૃત, મતલબ પ્રાણીને છોડી બધું જ તમે શેમાં મૂક્યું, વનસ્પતિમાં. પણ આના ઘણા રીઝન છે કેમ આવું કરવામાં આવ્યું. તો પહેલા એ લોકો એવું જોયું કે જેની જોડે કોષ દિવાલ છે ને ખાલી કયા પ્રકારની છે એ ના બોલ્યા, ખાલી કોષ દિવાલ હાજર છે તો બધા જો બેક્ટેરિયા જોડે છે, લીલહરિત જોડે છે, ફૂગ જોડે છે, મોસ જોડે છે, દ્વિઅંગી જોડે છે, ત્રિઅંગી જોડે છે, અનાવૃત જોડે બી છે ને આવૃત જોડે છે, તો બધા જોડે ખાલી કોષ દિવાલની હાજરીના કારણે એને કયા ગ્રુપમાં રાખ્યા હતા, આપણે વનસ્પતિમાં રાખ્યા. હવે આમાં સૌથી મોટો પ્રોબ્લેમ કે આ લોકોએ આ વસ્તુ ના કરી. કયો કે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. થોડું બાયફર્કેશન કરીએ તો તમને આ બંને જોવા મળશે આદિમાં, જ્યારે આ બધા જોવા મળશે સુકોષ કેન્દ્રમાં. એટલે આ એક સૌથી મોટો પ્રોબ્લેમ આવ્યો કે આદિકોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રને અલગ ના કરે. ચલો એના પછી વાત કરીએ કે એક કોષી અને બહુકોષી. તો બી પ્રોબ્લેમ પાછો કે બેક્ટેરિયા અને લીલહરિત જે લીલ છે એ બધા એક કોષીમાં રહે છે. ફૂગની અંદર એક ઈસ્ટ એક્ઝામ્પલ છે, એ પણ એક કોષી છે, અને બાકીના બધા બહુકોષી છે. તો એ છતાં લોકો એક જ ગ્રુપમાં રાખ્યા હતા. તો આ પણ એક સૌથી મોટો પ્રોબ્લેમ હતો, બરાબર. ફૂગની દિવાલ બધા કરતા થોડીક અલગ છે, અને કમ્પેરેટિવલીમાં આપણે બેક્ટેરિયાની કહીએ તો બી દિવાલ અલગ છે. તો બેક્ટેરિયાની અંદર દિવાલ આપણને હાલ કીધું એ પ્રમાણે પેપ્ટિડોગ્લાયકનની મળે છે. આ વસ્તુ યાદ રાખજો. જ્યારે ફૂગની દિવાલ કાઇટિનની બને છે, જ્યારે બાકીની વનસ્પતિની વાત કરીએ તો એની અંદર તમને સેલ્યુલોઝ મળશે. મતલબ શું થઈ ગયું કે ત્રણેયના કોષ દિવાલનું બંધારણ પણ જુદું છે, તો એના આધારે આપણે આને એક ગ્રુપમાં મૂકી શકતા નથી. અને હવે સૌથી મોટો પ્રોબ્લેમ હતો પ્રોટિસ્ટા. કેમ કે પ્રોટિસ્ટાની અંદર તો શું થયું કે વનસ્પતિ પ્લસ પ્રાણી બંનેના ગ્રુપ છે. તો આની અંદર એ લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો કે ક્લેમિડોમોનાસ, પછી જે કહી શકાય કારા અથવા તો સ્પાઇરોગાયરા, પછી અમીબા અને પેરામિશિયમ.
આ બધા હાલ પૂરતા ગણીએ તો બધા શેમાં છે? વનસ્પતિમાં. પણ એવું ખરેખર કરી શકાય નહીં, કેમ કે પ્રોટિસ્ટા એક અનબાઉન્ડેડ વાળું કહી શકાય ને એક ગ્રુપ છે. તો એની અંદર બાયફોર્કેશન કરવાની વાત આવી ત્યારે ક્લિયર કરવામાં આવ્યું કે ભાઈ ક્લેમિડોમોનાસ અને કારા જે ભલે એક કોષી રહ્યા પણ એ લોકો તો લીલના પ્રકાર છે. અહીંયા લીલનું ગ્રુપ આપણે વાવે છે. અને અમીબા પેરામીશિયમ ખરેખર એક કોષી જે કહી શકાય પ્રાણી છે, એટલે એનો મતલબ એમને પ્રાણીની કેટેગરીમાં મૂકવા પડે અને વનસ્પતિમાં મૂકવા પડે. પણ આવું એ લોકોએ કર્યું નહોતું અને આનો સૌથી મોટા જે પ્રોબ્લેમ હતા એ આપણને અહીંયા એક જ ગ્રુપ હોવાના કારણે મળતા હતા અને એના માટે થઈને આ લોકોને અલગ કરવામાં આવ્યા અને આ લોકો જતા રહ્યા કયા ગ્રુપમાં? લીલ. અને આ લોકો જતા રહ્યા કયા ગ્રુપમાં? પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા એટલે એવું કે જેની અંદર એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવો રહેતા હશે. તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની થશે. ક્લિયર થશે? બરાબર. હવે આપણે વન બાય વન વિટેકર પ્રમાણે એક ફાઇલને ક્લિયર કરશો, સોરી એક ડિવિઝનને ક્લિયર કરવાનું ચાલુ કરીએ છીએ. તો આપણે પહેલી સૃષ્ટિ આવશે કઈ? તો મોનેરા. મોનેરા એટલે લગભગ કહી શકાય કે બધા જ એક કોષી આદિકોષ કેન્દ્ર. યાદ રાખજો, મોનેરા એટલે કોની વાત કરીશું આપણે? એક કોષી અને કેવા હોવા જોઈએ? આદિકોષ કેન્દ્રી. તો આ લોકોને આપણે એક ગ્રુપમાં મૂકીએ છીએ અને આમાં સૌથી કોમન કેટેગરી કહી શકાય તો બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવાણુ છે જે આપણી આજુબાજુ તો છે જ. અત્યારે ધારો કે હું બોર્ડ પર ભણાવીએ તો પણ સરફેસ ઉપર કે ઘણા બધા બેક્ટેરિયા છે, પણ બીજા એવા બેક્ટેરિયા છે કે જે સ્પેશિયલ ટાઈપના હેબિટેટમાં તમને એક્સ્ટ્રીમ કહી શકાય જગ્યાઓ કે જે આપણા માટે અથવા તો બહુ ઓછી જ લેવલે પ્રાણીઓ રહેતા હોય અથવા તો સજીવો સર્વાઈવ કરતા હોય. તો ધારો કે ગરમ પાણીના ઝરા છે, રણ છે, બરફ છે કે ઊંડા દરિયાઓ અથવા મહાસાગર, તો એ જગ્યા ઉપર શું રહેશે? બહુ ઓછા લોકો રહેશે. તો પણ ત્યાં બેક્ટેરિયાની સંખ્યા આપણને જોવા મળે છે. આકારને આધારે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો ગોળાકાર અથવા તો ગોલાણુ કહી શકાય જે નોર્મલી આપણને આવા શેપમાં જોવા મળશે. બેસિલસ કે દંડાણુ કહીએ આપણને આવા જોવા મળશે. વિબ્રિયો કહી શકાય તો કોમા શેપના જોવા મળશે તમને બેક્ટેરિયા. અને જ્યારે કુંતલાકાર કહી શકાય એ સ્પાઇરલ પ્રકારના આ રીતે જોવા મળશે. તો આટલી ખાસિયત આપણે યાદ રાખવાની થશે. સ્પેશિયલ કહી શકાય કે બેક્ટેરિયા અથવા તો મોનેરાનું એક નેચર છે કે એનું સ્ટ્રક્ચર સિમ્પલ છે પણ બિહેવિયર કોમ્પ્લેક્સ છે. એટલે આપણે યાદ રાખીશું રચના એની ખૂબ સરળ છે પણ જેનું બિહેવિયર છે એ કેવું છે? કોમ્પ્લેક્સ. પોષણ પદ્ધતિને વધારે વાત કરીએ તો એની અંદર જે સ્વયંપોષી બેક્ટેરિયા જે છે એ કોના ઉપર આધાર રાખે છે? અકાર્બનિક ઘટકો ઉપર. અને એના આધારે આપણી જોડે બે છે. જો કેમિકલ ઉપર ડિપેન્ડ રહેતા હોય તો રસાયણ સંશ્લેષી અને જો પ્રકાશ ઉપર ડિપેન્ડ રહેતા હોય તો પ્રકાશ સંશ્લેષી. પણ બાકીના કહી શકાય તો મોટા ભાગના તો બધા કયા છે? પરપોષી પ્રકારના છે. ક્લિયર થશે એટલા સુધીની વસ્તુ. તો આટલી ડિસ્કશન આપણે આની અંદર રહેશે મોનેરા વિશે. હવે મોનેરાના બે ભાગ એટલે કયા કયા? તો કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા વિશે આપણે વાત કરીશું. તો હવે પછી આપણે એની વાત કરીશું આર્કી બેક્ટેરિયા. તો આર્કી બેક્ટેરિયા એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે જેની અંદર આપણે ત્રણ કેટેગરી છે આપણા સિલેબસની રેન્જમાં કહીએ તો કે અમુક એવા છે કે જે અતિશય ક્ષારવાળા વિસ્તારમાં રહે છે જેને આપણે હેલોફાઇલ્સ કહીશું. અમુક ગરમ પાણીના ઝરા મતલબ ખૂબ ટેમ્પરેચર ઊંચું છે 80-90 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઉપર છે અને એસિડિક લેવલ બી કે વધારે છે તો એવી કેટેગરીને આપણે થર્મો એસિડોફિલ્સ કહીશું. અને જે કર્ણ ભૂમિની અંદર જોવા મળે છે એવાને આપણે મિથેનોજન્સ કહીશું અથવા તો મિથેનોબેક્ટેરિયમ કેટેગરી કહી શકાય. મિથેનોજન્સ આપણને બીજે ક્યાં જોવા મળશે? તો કે જે કોઈ બી ચરતા પ્રાણીઓ છે, ચરતા પ્રાણીમાં કોઈ આવશે તો ગાય અને ભેંસ જેવા, તો એ લોકોની પાચન નળીની અંદર મિથેનોજન્સ નામના બેક્ટેરિયા હોય છે અને એમના પ્રાણીનો છાણનો ઉપયોગ કરી આપણે મિથેન વાયુનું ઉત્પાદન કરી શકાય. એટલે કે બાયોગેસ પ્લાન્ટ ઓપરેટ થઈ શકશે એનાથી. આપણે એક કેટેગરી પૂરી થશે આર્કી બેક્ટેરિયા. હવે બીજી કેટેગરી આપણે કહી છે યુ બેક્ટેરિયા અથવા તો સપ્તે બેક્ટેરિયા કહીશું. તો યુ બેક્ટેરિયાની અંદર તમને શું જોવા મળશે? તો કે સખત કોષ દિવાલ જોવા મળશે, પેપ્ટિડોગ્લાયકનથી બનતી, ચલિત છે તો કસા તમને હાજર જોવા મળશે. સ્પેસિફિકલી આપણે એક એક્ઝામ્પલ પહેલા ક્લિયર કરીએ છીએ કે સાયનોબેક્ટેરિયાની ખાસિયત. તો સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી નીલ હરિત લીલ કહી શકાય, બરાબર, બ્લુ ગ્રીન આલ્ગીના નામે ઓળખીશું. તો એ લીલી વનસ્પતિ જેવું જ ક્લોરોફિલ એ ધરાવશે. કયું ક્લોરોફિલ એની જોડે હાજર છે? ક્લોરોફિલ એ. બીજું બધા જ પ્રકારના સ્વરૂપ છે, એક કોષી બી છે, વસાહતી બી છે, તંતુમય બી છે. વસવાટના સંદર્ભમાં વાત કરીએ તો જલજ છે તો એની અંદર ખારા પાણીમાં જોવા મળે, મીઠા પાણીમાં જોવા મળે અને જમીન ઉપર બી જોવા મળશે. પણ જે લોકો આ વસાહત બનાવશે એમની ફરતે એક જિલેટિનનું આવરણ બનાવેલું હોય છે. ખાસ કરીને જે સિમ્બિકોની વનસ્પતિ છે એ લોકો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આવું નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષને આપણે અભિકોષના નામે ઓળખીશું જેને આપણે હેટેરોસિસ્ટ કહીએ છીએ. તો એક ખાસ આપણે યાદ રાખીશું. અને કોમનલી કહી શકાય સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ હતા
આખા સિલેબસ માટે બે જ ચાલશે, કયા કયા? નોસ્ટોક અને એનર્બીના. આ બે આપણે એક્ઝામ્પલ એના માટે યાદ રાખીશું. બીજી બરાબર આગળ વાત કરીએ તો રસાયણ સંશ્લેષી સોપ જેવી વાત કરીએ છીએ તો એની અંદર એ લોકો અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરશે અને એમાંથી નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે. જ્યારે આ લોકોનું ઓક્સિડેશન થાય છે ત્યારે તમને શું મળે છે? શક્તિ, એટલે કે એટીપી નું ઉત્પાદન થાય છે. બીજી વાત કરીએ, આ બધા થઈ ગયા અત્યાર સુધી રસાયણ સંશ્લેષી અને આ થઈ ગયા પ્રકાશ સંશ્લેષી. વિષમકોષી બેક્ટેરિયા બધા કરતા ખૂબ વધારે પ્રમાણમાં છે. એમસીક્યુ પૂછાય છે કે સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતા બેક્ટેરિયા કયા? તો આપણી જોડે આન્સર કયો આવશે? વિષમકોષી. પણ મોટા ભાગની કેટેગરી એમની કઈ છે? વિઘટકો. હવે બેક્ટેરિયા આપણને અમુક જગ્યાએ ફાયદો બી કરાવે છે. તો એવા ઉદાહરણ કયા? આપણે આ 10મા ચેપ્ટરમાં આવે છે 12માં, દૂધમાંથી દહીં બનાવવું, એન્ટીબાયોટિક બનાવવા અને નાઇટ્રોજનનું સ્થાપન કરવું. તો અમુક રોગ બી ફેલાવે છે. તો એવા રોગકારકોમાં કોણ કોણ? તો કોલેરા છે, ટાઇફોઇડ છે અને વનસ્પતિની અંદર તમને જે લીંબુના ચાટા જોવા મળે છે, સિટ્રસ કેન્કર કહીએ, તો એ પણ એની ખાસિયત થશે. બરાબર. પ્રજનનની વાત કરીએ તો ભાજન છે, એક કોષ છે ડિવિઝન કરી અને બે કોષમાં વિભાજન થઈ જાય, એટલે એનો મતલબ શું થઈ ગયો કે ક્યારે આ લોકોનું મૃત્યુ શક્ય નથી. અમર કહી શકાય તો પણ ચાલી શકે. પ્રતિકૂળ સ્થિતિ હશે તો એ લોકો ભાજન નથી કરતા, પણ શું બનાવશે? બીજાણુ બનાવશે. બીજી વસ્તુની વાત કરીએ, એક ઉદાહરણ સ્પેસિફિકલી આપણે વાત કરવાની છે તો એ છે માઇકોપ્લાઝ્મા. 4 કેરેક્ટર કમ્પલસરી યાદ રાખવા, દર વખતે એમસીક્યુ માટે કામનું કહી શકાય એવું છે કે એમનામાં એક તો કોષ દિવાલ હાજર છે, નાનામાં નાનો કોષ છે, ઓક્સિજનની હાજરી વગર કામ કરી રહ્યા છે તો આપણે અચાનક શ્વસન કહીશું, અને મેઇન કામ વનસ્પતિ અને પ્રાણીમાં રોગ ફેલાવવાનું કરી રહ્યા છે. તો આટલી ખાસિયત તમારે આની યાદ રાખવું પડશે. આટલું સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે એના પછી આપણે વાત કરીશું પ્રોટિસ્ટા, મતલબ કે વિટેકરના 5 સૃષ્ટિ વર્ગીકરણમાં બીજો ભાગ કહી શકાય, બીજી સૃષ્ટિ કહી શકાય. પણ પ્રોટિસ્ટાની ખાસિયત તમારે યાદ રાખવાની થશે અહીંયા કે બધા જ એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો આવશે કે જેમની જોડે કોષ થોડોક સુવિકસિત છે. બરાબર. તો એની અંદર આપણી જોડે ટોટલ 5 કેટેગરી છે. એની અંદરથી વાત કરીએ તો ક્રાઇઝોફાઇસેટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ, એટલે કે પહેલી 3 કેટેગરી જે છે એ વનસ્પતિજન્ય છે, મતલબ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી છે. તો એમની ખાસિયતની વાત કરીએ તો અહીંયા તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવું પડશે, ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. હવે આ બધા જે સજીવો કહી શકાય એ તમને ખાસ કરીને મીઠા પાણી, ખારા પાણી બંનેમાં જોવા મળશે. પાણીની અંદર એ પ્લવક સ્વરૂપે જોવા મળશે, મતલબ એક નાના કણ સ્વરૂપે તમને આ જોવા મળતો ભાગ છે. અને આપણે આ કીધું પ્રમાણે પ્રકાશ સંશ્લેષી છે. આમની ખાસિયત એવી છે કે એ સજીવ શરીરની આજુબાજુ 2 સ્તરનું એક આવરણ બનશે, સાબુના બોક્સની જેમ. અને જે સાબુના બોક્સની જેમ આવરણ બનશે એ માટીથી બનેલું છે, એટલે કે સિલિકાથી આવરણ છે. અને એટલા માટે વર્ષો સુધી જો ભેગું થાય અને ત્યારે આપણને એક વસ્તુ બનાવીને આપશે, ડાયટેમિસિસ પૃથ્વી. મતલબ એ જ માટીના કણોથી બનતી છે. અને આને એક બીજું નામ બી કહેવાય છે, કિસલ ગુહર બી કહેવાય. યાદ રહે તો રાખજો, નહીં તો વાંધો નહીં આવે. તો એક કિસલ ગુહર છે. કામ શું કરશે તો કે આ માટી, એટલે કે જે ડાયટેમિસિસ પૃથ્વી જે છે એ માટીનો ઉપયોગ કરી આપણે વસ્તુને ચકચકિત કરી શકીએ છીએ, અથવા તો તેલ જે ચાસણી છે એમને ફિલ્ટર કરવા માટે પણ વપરાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ કે કોણ મહાસાગરનું મુખ્ય ઉત્પાદક બને છે? તો ડાયટમ્સ યાદ રાખવાનું છે. ક્લિયર થશે બસ સુધી? ચલો બીજા કેટેગરીમાં જાઓ છો. ડાયનોફ્લેજેલેટ્સ, નામમાં તીણ છે. ડાય એટલે બે એટલે ફ્લેજેલા તો કસા. એટલે પહેલી હિન્ટ હોય કે 2 કસા છે, એક આડી છે અને એક ઊભી છે, એટલે કે આયામ અને અનુપ્રસ્થ. જનરલ કેરેક્ટરની વાત કરીએ તો જો બહુ મસ્ત યાદ રહેવું છે. પહેલુંમાં મીઠા અને ખારા પાણી છે, અહીંયા ખાલી ખારા પાણી, એટલે કે દરિયાઈ પ્રકાશ સંશ્લેષી, તો ખબર જ છે. અચ્છા, આના અલગ અલગ પ્રકારના રંગ બને છે દિવાલમાં રહેલા ઘટકોને આધારે. તો પીળા રંગના, લીલા રંગના, બદામી, લાલ, ઇવન તમે વાદળી રંગ બી અંદર લઈ શકશો તો એ પણ આની અંદર આવશે. આના જેમ સિલિકાની આવરણ તમને દિવાલ નહીં જોવા મળે, પણ આની અંદર સેલ્યુલોઝની કહી શકાય તકતી જેવો એક આવરણ જોવા મળશે. એ ખાસિયત તમારે યાદ રાખવી પડશે. રાતા રંગનું આપણી જોડે એક ઉદાહરણ છે જેનું નામ છે ગોનિયાલિક્સ. આ એક નામ યાદ રાખવું પડશે. અને ગોનિયાલિક્સની ખાસિયત છે કે જે જગ્યાએ આનું બહુગુણક થાય છે, સંખ્યા વધે છે, એ ભાગ આખું પાણીની સપાટી લાલ રંગની થઈ જાય છે. અને એ વિસ્તારની અંદર તમને જ્યારે ભરતી ઓટ આવતી હોય તો બી તમને લાલ રંગનો દેખાશે. તો આ ખાસ કરીને સમુદ્રને કેવા રંગનો બનાવી દે છે? રાતા રંગ. પણ હા, આ જે ગોનિયાલિક્સ છે એ પોતે અમુક એવા કેમિકલોનો જે સ્ત્રાવ કરે છે ને એના કારણે ત્યાં આજુબાજુના વિસ્તારની માછલી કે બીજી કોઈ પણ સજીવ છે એ મરી જાય છે. કેમ? કેમ કે બધું જ કેમિકલ પોઈઝનસ છે, ઝેરી છે, એટલા માટે. ડન. ચલો ત્રીજી કેટેગરીની વાત કરીએ તો આપણે જોડે કહ્યું છે યુગ્લિનોઇડ્સ. જો મીઠા, ખારા પાણી, ખાલી ખારું પાણી, હવે મીઠા પાણી. તો મીઠા પાણીમાં બી જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હશે ત્યાં તમને યુગ્લિનોઇડ જોવા મળશે. બીજું કહીએ કોષ દિવાલ જે છે એની ફરતે પાતળું પ્રોટીનનું બનેલું આવરણ છે
નાલિકલના નામે ઓળખીશું. અહીંયા પણ બે કસાઓ છે, એક ટૂંકી કસા છે અને એક લાંબી કસા છે. ઉપરનામાં વાત કરીએ તો એક આડી અને ઊભી હતી, ફરક આટલો પડશે. રેગ્યુલેટરની ખાસિયત એવી છે કે જ્યારે પોતે પ્રકાશની હાજરીમાં હશે ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરશે અને અંધકારમાં જશે તો પ્રાણીની જેમ એ બીજા ઉપર ડિપેન્ડ રહેશે. મતલબ ડ્યુઅલ ટાઈપનું નેચર કહી શકાય એવું આપણા જોડે કયું ઉદાહરણ છે? યુકેરિયોટ્સ હશે. બરાબર. ચલો, 3 વનસ્પતિના કેસ પત્યા. હવે આપણે પ્રાણી તરફ જઈ રહ્યા છો, પણ પ્રાણી પહેલા એક ફૂગનું નેચર આવે છે જેને આપણે સ્લાઇમ મોલ્ડના નામે ઓળખીશું. અને જે કહી શકાય સળતી વસ્તુ છે, મૃત ઘટકો છે, એમના ઉપર ડિપેન્ડ છે એટલે નામ શું પડી ગયું? મૃતોપજીવી. જે સળતી વનસ્પતિ કે પ્રાણીમાંથી કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરશે. બરાબર. અનુકૂળ પરિસ્થિતિમાં એ બધા ઘટકો ભેગા થાય છે ત્યારે પોતે બનાવે છે પ્લાઝ્મોડિયમ. શું બનાવશે? પ્લાઝ્મોડિયમ. પણ એ જ વસ્તુ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જાય છે તો પોતે બીજાણુ બનાવે છે અને આ બીજાણુ જોડે ખાસિયત યાદ રાખજો, પોતે સાચી દિવાલ ધરાવે છે. MCQ છે એટલા માટે એને ફોકસ વધારે કરું છું કે બીજાણુ જે સ્લાઇમ મોલ્ડના કે પ્લાઝ્મોડિયમના પૂછાય કે આપણી જોડે દિવાલ કેવી જોવા મળશે? તમને સાચી દિવાલ. બરાબર. હવે છેલ્લી કેટેગરીમાં વાત કરીએ છીએ તો આપણી જોડે પ્રજીવ છે. તો પ્રજીવમાં આપણી જોડે 4 કેટેગરી છે. ચાલો 4 કેટેગરીની વાત કરીએ તો અમીબા, પ્રોટોઝોઆ, કસાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. નામ ઉપરથી જ ખબર પડશે તો કે અમીબા શબ્દની અંદર કે અમીબા જે કહી શકાય કે પેલા કોટા પગ પહેલા આવશે ઘટકનું ભક્ષણ કરી અંદરની તરફ, એટલે એમની જોડે એક સ્પેશિયલ ખાસિયત છે અમીબાની અંદર, આકુંચક રસદાની જોવા મળે. અને તમારે આનું ઉદાહરણ યાદ રાખવાનું છે જે આપણા માટે રોગકારક છે, એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા. એક આ ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. બીજા નંબરે છે કસાધારી પ્રોટોઝોઆ કે એવા પ્રજીવ છે કે જેમની શરીરની દિવાલ ઉપર કસાઓ જોવા મળશે અને એક્ઝામ્પલ છે ટ્રાઇપેનોસોમા. હવે ટ્રાઇપેનોસોમા એકચ્યુઅલી પેલેડિયમ નામ છે આખું, પણ જે સ્લીપિંગ સિકનેસ મતલબ ઊંઘવાની બીમારી માટે જવાબદાર કહી શકાય. પક્ષમધારી પ્રોટોઝોઆ તમે જોયું છે, સ્લીપર શેપનું જે કહી શકાય ચપ્પલ આકારનું પેરામિશિયમ કે જેની આખી દિવાલ ઉપર નાના તમને પક્ષમાં જોવા મળશે એ. બીજાણુધારી પ્રોટોઝોઆની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ છે. તમે મેલેરિયા નામ સાંભળ્યું છે. તો મેલેરિયા ફેલાતા જે પ્રજીવો છે, પ્લાઝ્મોડિયમ વાઇરસ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપારમ, તો એ બધા કે જે બીજાણુ સ્વરૂપે હશે અને તમારા શરીરમાં પ્રવેશી અને રોગ ફેલાવવાનું કામ કરશે. તો એટલી ખાસિયત તમારે આના માટે યાદ રાખવી પડશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ. હવે આના પછી આપણે વાત કરીશું ફૂગ વિશે. તો હવે આપણે એના પછી વાત કરીશું ફૂગ વિશે. તો નોર્મલી આપણી આજુબાજુ કેટલાય પ્રકારની ફૂગ હોય છે, પણ એમાંથી જે કોમન જે જોવા મળે આપણને એ કે ધારો કે બ્રેડ કે રોટલી ઉપર સફેદ તાંતણા જેવી જોવા મળે છે જેને આપણે બ્રેડ મોટલા નામે ઓળખીએ છીએ. ફૂગની જે કહી શકાય ફ્રૂટ આપણા ફળ છે, ધારો કે નારંગી છે, સંતરા, મોસંબી છે, સફરજન છે, એમની ઉપર બી તમને સફેદ ચાઠા જોવા મળી જાય તો એ સડો કહી શકાય મંડાકો. અમુક ફૂગ ખાવા યોગ્ય છે, જે બિલાડીનો ટોપ આપણે મશરૂમ કહીએ છીએ એ. બરાબર. ઘણી વખતે તમને રાઈના પર્ણો પર સફેદ ટપકા જોવા મળે, એ પણ એક ફૂગનું છે. એની અંદર તમને ઉદાહરણ યાદ રાખવું પડશે. આલ્બુગો નામની ફૂગ છે કે જે રોગ ફેલાવવા માટે જવાબદાર છે. ફાયદાકારકની વાત કરીએ તો ઈસ્ટ એક એવી ફૂગ છે જેનાથી તમે બ્રેડ પણ બનાવી શકશો અને બિયર પણ બનાવી શકશો. 12મા 10મા ચેપ્ટરમાં જાઓ છો ત્યાં તમને બ્રેડ બનાવવા માટે આપણે બેકર સિસ્ટ કહીએ છીએ અને બિયર બનાવવા માટે એને બ્રુઅર સિસ્ટ કહીએ છીએ. તો એ નામ તમે ત્યાં યાદ રાખશો. પણ ઈસ્ટનું સાયન્ટિફિક નામ કમ્પલસરી આપણે યાદ રાખીશું તો સેકેરોમાઇસીસ સેરેવેસિસ. આ નામ કમ્પલસરી યાદ રાખશું, કોમન નામ છે. બીજું ગૌમાં થતો ગેરુ રોગ છે એના માટે પણ એક ફૂગ જવાબદાર છે, પક્ષીનિયા કહેવાશે. ફાયદાકારકની ફરી પાછી વાત કરીએ તો પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગના ઉપયોગથી આપણે એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક સ્ત્રોત કહી શકાય તો એ પણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. ઈસ્ટ એક જ એવી ફૂગ જે છે કે જે માત્ર એક કોષી છે, બાકી બધી જ ફૂગ કેવી છે? બહુકોષી. પણ આ બહુકોષી ફૂગના હજી મૂળભૂત પ્રકાર પણ જો ના હોય એટલે આપણે અત્યારે શું શબ્દ વાપરીશું? સુકાય. તો એને સુકાય કેવા છે? તો લાંબા પાતળા અને તાંતણા જેવા દોરી જેવા સૂતરના દોરા કહી શકાય એના જેવા છે, જેને આપણે કવક તંતુ અથવા તો કવક સૂત્ર કહીએ. જે પણ ફરી પાછા બે પ્રકારના છે. ધારો કે આ રીતે બને છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના ચેમ્બર નથી પાડેલા, તો આ પોતે બનશે બહુકોષ કેન્દ્રીય કવક તંતુ. અને અમુક એવા છે કે જેની અંદર આવી રીતે તમને ક્લિયર કટ ચેમ્બર જોવા મળશે અને દરેકની અંદર કોષ કેન્દ્ર આવેલું છે.
અને જ્યારે આવા ઘણા બધા તાંતણા ભેગા થાય છે, સમજી લો કે આ તાંતણામાં રીતે તો આ જે ફૂગનું સ્ટ્રક્ચર બને છે જેને આપણે કવક જાળના નામે ઓળખીશું. તો આટલી ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. બરાબર. નોર્મલી જે વસ્તુ જાણીએ છીએ તો વાત ક્લિયર કરીએ ફરી પાછું કે કોષ દિવાલ શેનાથી બનેલી હશે? કાઇટિનની બનેલી છે. વિષમકોષી પ્રકારની એમની પોષણ પદ્ધતિ છે. જો મરેલા કે સડતા વસ્તુઓ પર કાર્બનિક પદાર્થો પર ડિપેન્ડ હશે તો આપણે એને મૃતોપજીવી કહીશું, અને જો સામેવાળું જીવંત હશે અને એના ઉપર ડિપેન્ડ હશે તો આપણે એને પરોપજીવી કહીશું. તો આ બે નામ યાદ રાખવા પડશે. લાઇકેન્સની વાત કરીએ, થોડું સજીવન પ્રકારનું બી છે. તો કે લીલ અને ફૂગ જ્યારે સાથે રહે છે ત્યારે આપણે એને લાઇકેન્સ કહીએ છીએ. એ આપણે આ ચેપ્ટરના એન્ડમાં આવીશું. કવકમૂળ તો ઘણી જગ્યાએ ફૂગ પ્લસ ખાસ કરીને અનાવૃત બીજધારી વનસ્પતિ છે. એમાં તમે એક ઉદાહરણ યાદ રાખી શકો છો, પાઇનસ, કે જે ફૂગ સિવાય ઉગી શકતા નથી. તો એ ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. પ્રજનનની પદ્ધતિની વાત કરીએ તો આપણી જોડે 3 પ્રકારની પ્રજનન પદ્ધતિ છે: વાનસ્પતિક અને અલિંગી લિંગી પ્રજનન પદ્ધતિ. વાનસ્પતિકમાં શું થશે? અવખંડન. ધારો કે આ ફૂગનો તાંતણો છે, અહીંથી જેટલા ટુકડા થયા એટલે એનો મતલબ કે દરેકમાંથી કેટલી નવી ફૂગ બનશે? 3. ભાજનનો મતલબ શું થશે? કે સમજી લો કે આ ઈષ્ટનો એક ટુકડો છે તો એ પોતાનામાંથી આવી રીતે 2 ટુકડા બનાવે છે, તો આ ભાજન થશે. કલિકા સર્જનમાં શું થશે? ધારો કે આ ફૂગના ઈષ્ટના તાંતણા છે અને આ ઈષ્ટ અહીંયા પોતાના જેવી નવી ઈષ્ટ બનાવે છે અને અહીંથી પછી પોતે છૂટી પડી જાય તો એ કઈ કહેવાશે? કલિકા સર્જન પ્રકારની કહેવાશે. ચલો અલિંગી પ્રજનનની વાત કરીએ તો ખાલી બીજાણુના નામ આવશે. બીજાણુ સર્જન પદ્ધતિ છે. જો પોતે ચલિત નથી તો આપણે કણી બીજાણુ કહીશું, અને જો ચલિત છે તો આપણે કયા નામે ઓળખીશું? ચલ બીજાણુ. લિંગી પ્રજનનમાં થોડી ખાસિયત એવી છે કે લિંગી પ્રજનન અંગો ધરાવતી જે રચના છે એને આપણે ફળકાય એટલે કે ફ્રૂટિંગ બોડીના નામે ઓળખીએ છીએ, અને જે શું બનાવશે? કાં તો અંડ બીજાણુ બનાવે, કાં તો ધાની બીજાણુ બનાવે, કાં તો પ્રકણી બીજાણુ બનાવે. એ આપણે એના પછીના જે ટોપિક્સ છે એની અંદર મતલબ એના પ્રકારો જે વાત કરીશું એની અંદર ડિટેલમાં ડિસ્કશન કરીશું. હવે વાત કરીએ એમની ખરેખર પદ્ધતિ કેવી રીતે ચાલશે. તો લિંગી પ્રજનન કરવા માટે એમને પહેલું કરવું પડશે જીવરસ સંયુગ્મન, પછી કરવું પડશે કોષ કેન્દ્ર સંયુગ્મન, અને પછી એમને કરવું પડે છે અર્ધીકરણ. તો ખાસિયત સમજી લો કે શું થશે? આ આપણો એક તાંતણો છે ફૂગનો અને એક આ બીજો તાંતણો છે. બંનેની અંદર એક કોષ કેન્દ્ર છે એટલે એને એક પ્રકારના સમજી લઈએ. હાલ બંને છૂટા છે. ચલો પહેલા સ્ટેપ માટે શું થશે? તો કે બંનેનો કોષરસ ભેગો થશે એટલે આ રીતે થશે, પણ હજી બંને ભેગા થયા નથી. તો આ પહેલું સ્ટેપ થશે જીવરસ. કોષ કેન્દ્રની અંદર શું થશે? તો કે આ બંને ભેગા થાય એટલે N અને M બે ભેગા થઈ અને એક મોટું બની જાય છે, જ્યારે 2N કહીશું. હવે આ 2N નું થશે ત્રીજા તબક્કે અર્ધીકરણ. તો આ રીતે 4 બની જશે. પરંતુ 2 અલગ પ્રકારની રચના છે જેની અંદર નામ આપણે યાદ રાખશું: એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇટિસ. એની અંદર ખાસિયત એવી છે કે N+N પછી આ જે સ્ટેજ છે એ લોકો આની અંદર આ રીતે જ રહેશે. મતલબ શું થયું કે N+N પણ કોષ એક જ રહેશે, બે જુદા પડતા નથી. તો આપણે એને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ડાયકેરિયોનિક કહીએ છીએ. તો આ એક ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો હવે આપણે જોઈશું ફૂગના વર્ગીકરણના અલગ અલગ ભાગ. તો ફૂગના આપણે 4 પ્રકારમાંથી પહેલી પ્રકારની વાત કરીએ છીએ જેનું નામ છે ફાઇકોમાઇસિસ. હવે ફાઇકોમાઇસિસ લગભગ બધે જ જોવા મળશે, મતલબ કે જલજ વસવાટમાં, ભીના ભેજયુક્ત વિસ્તારોમાં, સળતા લાકડા ઉપર બી જોવા મળશે, અને એમની જે કહી શકાય ને ડિપેન્ડન્સી કહી શકાય બીજા સજીવ ઉપર, એટલે નામ પાડ્યું છે અવિકલ્પી પરોપજીવી. જે રાઉન્ડ કર્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે. કવકજાળ કેવી છે? આ એક જ પ્રકારમાં તમને આ જોવા મળશે, પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રી. બાકી બધાની અંદર તમે જોશો તો શાખિત અને પડદાયુક્ત તમને રચના જોવા મળશે. અલિંગી બીજાણુની વાત કરીએ તો તમને બંને પ્રકારના જોવા મળશે, ચલ અને અચલ. પણ એ લોકો એ બીજાણુ ધણીની અંદરની બાજુ બને છે એટલે આપણે શબ્દ વાપરીશું અંતરચલ. જન્યુઓનું જોડાણ થાય છે, મતલબ N અને N નું જોડાણ થાય ત્યારે જે બને છે એને આપણે યુગ્મ બીજાણુ કહીએ, કેમ કે યુગ્મની જેવી રચના બનશે. પણ યુગ્મ બીજાણુ જો બંને સેમ પ્રકારના હોય, તો સમજન્યુ બંને અલગ અલગ પ્રકારના, તો વિષમજન્યુ એક ચલિત અને એક અચલિત હોય તો કયો પ્રકાર કહેવાશે? અન્યજન્યુ પ્રકારના. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુકો. અને આલ્બુકો ખાસ કરીને આપણે હમણાં આવી ગયું રાઈ ઉપર રોગ ફેલાવતો. ચલો બીજું ગ્રુપ છે આપણી જોડે એસ્કોમાઇસિટ્સ. એની વાત કરીએ
કોથળીમાં ફૂગ છે, એક કોષી રચનાની વાત કરો તો ઈસ્ટ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. બહુકોષીની વાત કરીશું તો આપણે પહેલી સિલેબ જે રિપીટ થઈ ગઈ છે બે ત્રણ ટોપિકથી. પોષણ પદ્ધતિ લગભગ બધા પ્રકારની જુઓ, વિઘટકો, મૃતોપજીવી, છાણભક્ષી અને પરોપજીવી. જો મળમૂત્ર પર ડિપેન્ડ રહેતી ફૂગ હશે તો છાણભક્ષી, મરેલા ઉપર ડિપેન્ડ રહેતો મૃતોપજીવી, મરેલાઓને તોડવાનું કામ કરી અને જમીનમાં પાછા આવે તો વિઘટક, અને સામે વાળો જીવંત હોય તો પરોપજીવી. એમણે કીધું એ પ્રમાણે કવકજાળ, શાખિત અને પડદાયુક્ત છે. અલિંગી બીજાણુ જે છે એ એક જે જગ્યા ઉપરથી ઉદ્ભવ થાય છે એને આપણે કણી બીજાણુ ધાનીદર કહીએ છીએ, જે બહારની તરફ બનાવે છે એટલે બહિર્જાત, અને એ જ કણી બીજાણુ નવી કવકજાળ બનાવવાની ક્ષમતા ધરાવે છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો આપણે કીધું હતું આગળ હમણાં થોડી વાર પહેલા કે ફળકાઈ જેવી રચના જોવા મળશે એટલે આપણે એને ફળધાની કાય કહીએ છીએ, જે ધાની બીજાણુ બનાવે પણ આ અંદરની બાજુ બનાવતો હોવાથી કયા નામે ઓળખાશે? અંતર્જાત. પછી અહીંયા શબ્દ વાપર્યો છે એસ્પર્જિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા ઉદાહરણ છે. એમાં સ્પેસિફિકલી ન્યુરોસ્પોરા ખાસ યાદ રાખવું, કેમ જેટલું કે જેનેટિક રિસર્ચ થાય છે જેનેટિક લેવલે, ડીએનએ લેવલે, એમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? ન્યુરોસ્પોરા. અને ખાવા માટે વપરાતી કહી શકાય તો કાળા અને પીળા રંગની મોરલ્સ અને ટ્રફલ્સ એમનો પણ ઉપયોગ થાય છે. તો આટલું તમારે એસ્કોમાઇસિટ્સ માટે યાદ રાખવું પડશે. ક્લિયર થશે એટલા સુધી? જોઈ લો આટલું પહેલા. ચલો હવે ને પછી ત્રીજો ગ્રુપ જોઈએ છીએ આપણે તો બેસિડિયોમાઇસિટ્સ કહેવાશે. બેસિડિયોમાઇસિટ્સ ની અંદર જે ફૂગ છે મશરૂમ, અને મશરૂમના ઉપરથી એ થોડી ફૂલેલી છે એટલે નામ પડ્યું છે બ્રેકેટ ફંગાઈ અથવા તો પફ બોલ્સ. લગભગ સુધી કઈ જગ્યાએ જોવા મળશે? જે ભેજ છે, જમીન ઉપર લાકડાના ગોળવા છે કે થડ છે કે વનસ્પતિના દેહની અંદર. પણ કામ જુઓ તો મોટે ભાગે કેવું છે? પરોપજીવી. કવકજાળ તો ફિક્સ થઈ ગઈ છે કે શાખિત ને પડદાયું. પણ અહીંયા જો અલગ વસ્તુ આવી હવે અલિંગી પ્રજનન અહીંયા ગેરહાજર છે. વાનસ્પતિક પ્રજનન બી ખાલી એક જ પ્રકારનું જોવામાં અવગણન ટુકડા થાય નવું બનાવશે. પણ લિંગી અંગોની વાત કરીએ તો ગેરહાજર હોવા છતાં બે લિંગી પ્રજનન કરશે. કેવી રીતે? તો કે બે વાનસ્પતિક કોષો ભેગા થશે. ચલો કયું સ્ટેપ પહેલું? જીવરસયુગ્મ. હવે કઈ અવસ્થામાં આવી ગયું? દ્વિકોષ કેન્દ્રિક. મતલબ કે કયું? તો n+n કોષ એક જ કહેવાશે. હવે એક જે રચના બનાવશે એનું નામ છે પ્રકણી બીજાણુધાની. એટલે એક ફળકાઈની રચના છે આ બધી, બરાબર. પ્રકણી બીજાણુધાનીની અંદર બહારની તરફ બીજાણુ બનતા હોવાથી આપણે એને બહિર્જાત કહીએ છીએ. અને કયા પ્રકારના બીજાણુ બનાવશે? પ્રકણી, જેમાંથી ફરી પાછી નવી ફૂગ સ્ટાર્ટ થશે. એક્ઝામ્પલ યાદ રાખવાનું, એગેરિકસ એટલે કે મશરૂમ, ઓસ્ટ્રેલાનો જે અંગારિયા રોગ માટે જવાબદાર છે, અને પક્ષીનિયા જે ગેરુ રોગ માટે જવાબદાર થશે. ક્લિયર થશે અત્યાર સુધી? હવે વાત આવે છે ડ્યુટેરોમાઇસિટ્સ. તો ડ્યુટેરોમાઇસિટ્સની વાત કરીએ તો એક અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય, કેમ કે આનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે લિંગી પ્રજનન કે લિંગી અંગો વિશેનો કોઈ ખ્યાલ નહીં. માત્ર તમને કઈ વસ્તુ ખબર છે? તો કે અલિંગી પ્રજનન અને વાનસ્પતિક તબક્કા. અને બીજી વસ્તુ તમને ખબર છે કે કઈ? શાખિત અને પડદાયું. હવે થશે શું આની અંદર સમજીએ તો કે જે આપણને ખબર છે પ્રમાણે અલિંગી પ્રજનન અને વાનસ્પતિક તબક્કા ખબર છે, તો એને આધારે ક્યારે આપણે ફૂગનું વર્ગીકરણ નહીં કરતા. આપણે ફૂગનું વર્ગીકરણ કોના આધારે કરીશું? તો લિંગી તબક્કાઓના આધારે. જેમ જેમ એ ફૂગનું રિસર્ચ થશે એ ફૂગના લિંગી તબક્કાઓની ખબર પડશે તો એને આધારે ઉપરના ત્રણ ગ્રુપ. હવે આપણી જોડે ત્રણ ગ્રુપ છે, ફાઇકોમાઇસિટ્સ, એસ્કોમાઇસિટ્સ અને બેસિડિયોમાઇસિટ્સ. પણ એક ખાસિયત જો અહીંયા આપણને એક હિન્ટ મળે છે કે એનું કવકજાળ, શાખિત અને પડદાયું. તો આવું તો ઉપર ખાલી બેમાં જ આવે. કયા કયા ગ્રુપમાં? તો એસ્કોમાઇસિટ્સ અને બેસિડિયોમાઇસિટ્સ. એટલે એનો મતલબ એવો થયો કે જે ફૂગનું રચના કાં તો એસ્કોમાઇસિટ્સ સાથે સેટ થશે કાં તો બેસિડિયોમાઇસિટ્સ સાથે સેટ થશે એમની એક ગ્રુપમાં મૂકવામાં આવશે. પરંતુ અમુક એવી ફૂગ છે હજી સુધી બી કે જે બંને પ્રકારના નેચર ધરાવે છે. અમુક કેસમાં એસ્કોમાઇસિટ્સ છે, અમુક કેસમાં બેસિડિયોમાઇસિટ્સ. તો એવા કેસની અંદર આપણે એમને ક્યાંય ઉપર સેટ નથી કરી શકતા. તો એક અલગ જ ગ્રુપ રાખ્યો અને એ ગ્રુપનું નામ શું પડી ગયું? ડ્યુટેરોમાઇસિટ્સ. અને એની અંદર ઉદાહરણ યાદ રાખવાના છે અલ્ટરનાટિયા, કોલેટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. આમાં મોટા ભાગના જે ફૂગના નામ છે એ ખાસ કરીને વિઘટન પ્લસ ખનિજોનું જે ચક્રીયકરણ થઈ રહ્યું છે એમાં ભાગ ભજવે છે. આટલી વસ્તુ તમારે એના માટે યાદ રાખવું પડશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો આટલે આપણી અહીંયા ફૂગ પૂરી થશે. હવે ખાલી એક જ ટોપિક બાકી રહેશે આપણો વાયરસ વિશે. ચલો હવે ત્યારબાદ આપણે છેલ્લા ટોપિક ઉપર જઈએ છીએ જેની અંદર વાયરસ, વિરોઇડ, લાઇકેન્સ અને એક નવો ટોપિક કહી શકાય પ્રાયોન્સ, એના વિશેની વાત કરીશું. તો
પહેલી વાત કરીએ છીએ આપણે વાયરસ વિશેની, તો વાયરસ એ કેવી રચના છે? અકોષીય રચના. કેમ? કેમ કે એને આપણે ક્યાંય જો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં ક્યાંય સમાવેશ નહીં કર્યો. કેમ? કેમ કે એની જોડે જીવંત અવસ્થા પોતાની નથી. કેવી રીતે છે તો એ સમજી લઈએ. નિષ્ક્રિય સ્ફટિકમાં રચના જ્યાં સુધી સજીવ શરીરની બહાર હોય અને જેવો શરીર અથવા તો દેહના સંપર્કમાં આવે તો એ એની સિસ્ટમને યુઝ કરી પોતે કેવું બની જાય છે? જીવંત બની જાય છે. આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. વાયરસ આપણી આજુબાજુ ઘણા બધા છે. શરદીનો વાયરસ કહી શકાય, રીનો વાયરસ છે, એડ્સનો વાયરસ છે. તો એ બધાની કેટેગરી વાઇઝ પણ આપણે ડિટેલમાં નથી, એટલું શું કરવા વાત કરીશું એની. તો પાસ્ચર નામનો વૈજ્ઞાનિકે વાયરસ શબ્દ આપ્યો છે જેનો મતલબ છે ઝેરી, પોઈઝન, વેનમ. જે શબ્દ આપવો હોય તમે આપી શકશો. પછી ડીજે ઇવાનોસ્કી નામનો વૈજ્ઞાનિક આવ્યો 1892 ની અંદર. એને પહેલીવાર તમાકુનો કિલબિલ રોગ, જેને આપણે ટોબેકો મોઝેઇક વાયરસ કહીએ, એનું પહેલીવાર નિષ્કર્ષણ કર્યું હતું. આ યાદ રાખજો, ડીજે ઇવાનોસ્કી. અને એના અમુક વર્ષો પછી એમડબ્લ્યુ બેઝેરિક આવ્યો હતો અને એને એ જોયું કે જે વાયરસગ્રસ્ત રોગ હતો એમાંથી તંદુરસ્ત છોડમાં ચેપ ફેલાયો હતો. અને આ જે ચેપ ફેલાવવાની પ્રોસિજર હતી એને આપણે એક નામ પાડ્યું છે કન્ટેન્જિયમ વાઇવમ ફ્લુઇડ. તો એક વસ્તુ તમારે આટલી યાદ રાખવી પડશે. કોના માટે? તો એમડબ્લ્યુ બેઝેરિક એને શું કર્યું કે જે એક ઇન્ફેક્ટેડ છોડ હતો અને એક હેલ્ધી છોડ હતો, તો જ્યારે આના સંપર્કમાં આવે છે તો આને પણ વાયરસનું ઇન્ફેક્શન લાગી જાય છે. તો એ વસ્તુ હશે. ત્રીજું નામ જુઓ છો તો ડબ્લ્યુએમ સ્ટેનલી છે. ડબ્લ્યુએમ સ્ટેનલી એવું બતાવ્યું હતું કે વાયરસ એ સ્ફટિકમય નાના પ્રોટીન છે. બરાબર. બીજું ટીએમવી ની અંદર બી એક વસ્તુની ખાસિયત હતી કે આ એટલા નાના છે ને કે બેક્ટેરિયા પ્રૂફ જે ફિલ્ટર આવે ને એમાંથી પણ પસાર થઈ જાય, જે અત્યારના જમાનામાં માસ્ક કહીએ છીએ આપણે, તે વસ્તુ છે. તો એની અંદર તમને જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ જોવા મળશે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. પણ વનસ્પતિ અને પ્રાણીની અંદર ડિફરન્સ છે. જ્યારે વનસ્પતિમાં ઇન્ફેક્શનની વાત આવે ત્યારે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ વપરાય છે, જ્યારે પ્રાણીમાં ઇન્ફેક્શન માટે બધા જ ઓપ્શન છે એક્સેપ્ટ ધ સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ. મતલબ કે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ બી છે, ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બી છે અને ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ બી છે. બેક્ટેરિયોફેજ એક શબ્દ સમજવાનો થાય છે કે જ્યારે વાયરસ એ બેક્ટેરિયાને ચેપ લગાડે છે અને જે બને છે એને આપણે કયા નામે ઓળખીશું? બેક્ટેરિયોફેજ. મતલબ કે વાયરસનું ઇન્ફેક્શન કોનામાં જતું રહ્યું છે? બેક્ટેરિયામાં. કેપ્સિડની વાત કરીએ તો જે જનીન દ્રવ્ય છે, ન્યુક્લિયોપ્રોટીન છે, સમજી લો આ. એ ન્યુક્લિયોપ્રોટીનની આજુબાજુ કવર બનાવેલું છે અને એ કવર બનાવતા નાના એકમોને આપણે કેપ્સોમિયર કહીએ છીએ. પ્રોટીનથી બનશે અને કેપ્સોમિયરથી બનતી આખી પ્રોટેક્ટિવ રચનાને આપણે શું કહીશું? કેપ્સિડ કહીશું. બરાબર. પછી વાત કરીએ છીએ વિરોઇડ્સની. તો વિરોઇડ્સ એ વાયરસ કરતા નાના છે. તો 1971 ની અંદર ટીઓડાઇનર નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે ભાઈ બટાટાકામાં જે ત્રાકમય ગ્રંથિ સ્પિન્ડલ ટ્યુબર ડિઝીઝ કહેવાશે, તો એ વસ્તુ છે. વિરોઇડની ખાસિયત વાયરસ કરતા શું છે? તો કે વાયરસમાં જનીન દ્રવ્ય અને પ્રોટીન કવર હોય, જ્યારે આની અંદર પ્રોટીન કવર નહીં હોતો. તો માત્ર શું હશે? આવી રીતે ફ્રી આરએનએ હશે અને આનો અણુભાગ બી કહી શકાય તો આની કમ્પેરિઝનમાં ઓછો છે. થોડીક ડિસ્કશન હું પ્રાયોનની બી જોડે લઈ લઉં છું. લાઇકેન આપણે પછી સમજીએ. પ્રાયોન્સની વાત કરીએ તો પ્રાયોન્સમાં શું છે? તો જીનેટિક મટીરીયલ નથી, પણ ખાલી આજુબાજુનું કોટિંગ છે. મતલબ કે કેપ્સિડ કહી શકો અથવા તો કેપ્સોમિયર બોલો અથવા તો પ્રોટીન આવરણ બોલો, તો એ તમને અહીંયા હાજર જોવા મળશે. જેની અંદર તમારે એક ચેતાતંત્રથી થતો રોગ, ચેતાતંત્રનો રોગ CJD ક્રુઝફેલ્ટ જેકોબ ડિઝીઝ કહી શકાય એ, અને બોવાઇન સ્પોન્જીફોર્મ કહી શકાય, એન્સેપ્ટેરિયા BSE કહી શકાય. તો આ પ્રકારના રોગના નામ તમારે એના માટે યાદ રાખવા પડશે, જે ખાસ કરીને જે તે વ્યક્તિને થોડું મેન્ટલી રિટાર્ડ કરી દે છે તો એ ખાસિયત આના અંદર આવશે. તો આટલું તમારે કોના માટે યાદ રાખવું પડશે? પ્રાયોન્સ માટે. હવે છેલ્લા તબક્કાની અંદર આપણે વાત કરીએ છીએ લાઇકેન વિશેની.
તો લાઇકેન્સ એ લીલ અને ફૂગથી બનતી રચના છે. લીલના ઘટકોને આપણે ફાઇકોબાયોન્ટ કહીશું, જ્યારે ફૂગના ઘટકોને આપણે માઇકોબાયોન્ટ કહીશું. લીલ શું કરશે તો કે પ્રકાશ અને હરિતદ્રવ્યનો ઉપયોગ કરીને ખોરાકનું સંશ્લેષણ કરે, જ્યારે એની કમ્પેરિઝનમાં માઇકોબાયોન્ટ શું કરશે તો કે લીલને જરૂરી પોષક દ્રવ્યો અને પાણી આજુબાજુના માધ્યમમાંથી શોષીને આપી શકે, પછી બંને ખોરાક બનાવીને ખાશે. તો આટલી વસ્તુ તમારે લાઇકેન માટે યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વન શોટની અંદર જ આખું આપણું ચેપ્ટર કહી શકાય જે જૈવિક વર્ગીકરણ એ અહીંયા પૂરું કર્યું. બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. થેન્ક યુ સો મચ.